ઈષ્ટદેવ પરમ આરાધ્ય ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોતરફ વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિ માત્ર ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો, કથા વિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, આ કથાની અંદર ગત સત્રની અંદર આપણે ભગવાન સ્વામિનારાયણ એ ગઢપુરની અંદર જીવબા આદિક બેનો ભક્તોએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ તમે કયા ગુણે કરીને રાજી થાઓ ઈ કયો. બીજું, મહારાજ એવો કયો એક ગુણ છે કે એક ગુણથી બધા ગુણો આવે, અને એક ગુણ કહો કે જે એક ગુણ ન હોય તો બધા ગુણ હોય તો પણ એ બધા ગુણ ચાલ્યા જાય. મહારાજે ઉત્તરમાં કીધું કે સમ દમાદિક યજ્ઞ યાગાદિક બધામાં સૌથી શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો એ ભક્તિ છે. સૌથી શ્રેષ્ઠ ભક્તિ વડે કરીને હું રાજી થાઉં. પછી વળી હવે એક ગુણ, કયો ગુણ કે જેનાથી એક ગુણ હોય તો બધા ગુણ આવે? તો મહારાજ કે મહિમા. મહાત્મ્ય હોય તો બધું આવે, અને મહાત્મ્ય ન હોય તો બધું હોય તોય ટકતું નથી. અને એના સંદર્ભની અંદર ગત સત્રની અંદર આપણી કથાના પ્રસંગમાં વાત ચાલતી હતી એ કે ભક્તો, જ્યારે મહિમા સમજાય ને ત્યારે કોઈની સાથે આપણને દ્વેષ નથી રહેતો. મહિમા સમજાય ત્યારે જીવ કોઈની સાથે પોતાની તુલના નથી કરતો. પોતાને એ સાવ તુચ્છ સમજે છે કે આ બધા ભગવાનના ભક્તો છે, એની આગળ તો હું સાવ તુચ્છ છું. ભગવાનના ભક્તોનો મહિમા ક્યારે કોઈની સાથે તુલના ન કરે. અને તુલના ન કરે ને, માણસને સત્સંગમાં, વ્યવહારમાં, ભજનમાં દુઃખ શેનું છે? તો કે તુલના કરવાથી દુઃખ છે. એને પૂછે છે, મને નથી પૂછતા, હું ઘસાઉં છું, મને કંઈ પૂછવામાં નથી આવતું. પોતાની સરખામણી કરી વાસ્તવમાં ભક્તો સરખામણી છે ને એ સત્સંગમાં દુઃખ આપે છે. અને સરખામણી રૂપી દોષ, એનામાંથી તુલનામાંથી જ મત્સર, ઈર્ષ્યા આદિ બધા દોષોનો જન્મ થાય. અને ભક્તો, મહારાજ એ બધા દોષો એક ગુણ કેળવવાથી બધા ગુણો આવે, બધા દોષો ચાલ્યા જાય એવો ગુણ એટલે મહિમા. અને મહિમા ન હોય તો બધા ગુણો હોય, પણ મહિમા ન હોય તો બધા ગુણ હોવા છતાં પણ એ ગુણો આપણી અંદર રહેતા નથી. અને એના માટે મહારાજે મહિમાની વાત કરી. અને મહિમા વિનાની ભક્તિ હોય તો મહારાજ કે જેમ કોઈને ક્ષય રોગ થયો હોય અને કોઈ યુવાન કન્યા હોય તો એ ઉંમર તો મોટી થતી દેખાય, પણ ઉંમર મોટી થતાં થતાં એ કન્યા ક્ષય રોગથી ઘેરાયેલી હોવાના કારણે મૃત્યુ પામી જાય. તો એવી રીતે એની ભક્તિ જે છે, એની ભક્તિ છે પ્રારંભમાં વૃદ્ધિ પામતી દેખાય, પણ એ ભક્તિ અંતે જતા ટકતી નથી ભક્તો. અને મહાત્મા જ્ઞાનની જે ભક્તિ છે ને, મહાત્મા જ્ઞાનની ભક્તિ, એ તો ભક્તિ કેવી છે તો કે સમુદ્રના જળમાં રહીને પણ વળવાના અડગની છે. સમુદ્રના જળથી ઓલાતો નથી ને, એમ જેને મહિમા હોય ને, એ માયાના દુઃખોની વચ્ચે પણ એની ભક્તિ વિક્ષેપ થવાને બદલે પરિપુષ્ટ થાય. સંસારના દાવાગ્નિની વચ્ચે પણ એ ભગતની ભક્તિ બળવાન થતી જાય. ક્ષણે ક્ષણે તૂટવાની જગ્યાએ બળવાન થાય. જેની હૈયું મહિમાથી છલકાતું હોય. તો મહારાજ એવો ભગત, કેવી મોટી વાત કરી. મહાત્મા જ્ઞાન પૂર્વમ સા ક્રિય માણા ત્વનુક્ષણમ વિવર્ધતે અતિ બલિની દાવ વહની શિખા યથા તપો મુખ્યાસ નિયમા બ્રહ્મચર્યાદયો યમાહ તથા સમદમાદયાશ્ચ પ્રોચ્યંતે વિબુધૈર ગુણાહ. મહારાજ કે અન્ય જેટલા ગુણો છે, સદગુણો કયા છે, એ મહાત્મ્ય વિના એકે ટકતા નથી. એકે ટકતો નથી મહિમા વિના. મહિમા ન સમજાયો હોય તો એકે ન ટકે. ભક્તો, વચનામૃતના પાને પાને સ્વામિનારાયણ ભગવાને મહારાજનો મહિમા કયો છે એ
મહિમાની વાત કરીએ છે અને એવું કહેવાય કે ભક્તો સત્સંગ આ વચનામૃતની 100 પારાયણ કરે તો ખુદ ભગવાન તેડવા આવે, બરાબર? એવો વચનામૃતનો મહિમા કીધો છે. પણ શું કામ મહિમા કીધો છે? તો કે વચનામૃત વાંચતા વાંચતા એની આ આંખ છે, આ હૈયું છે ને, એ હૈયું માયાને બદલે એ સર્વમાં જગદીશને જોવા માંડી જાય. દોષ જોવાને બદલે બધામાં જગદીશને જોવા માંડી જાય. જ્યાં જુએ ત્યાં રામજી, બીજું કંઈ ન ભાષે રે. એ ભાવમાં એ સ્થિર થઈ જાય. એટલે એ દેહ છતે પણ એ જીવન મુક્ત બની જાય. હવે ભક્તિ હોય, 100 પાઠ કર્યા પછી પણ ઘણા બધા વચનામૃતના 100 પાઠ કર્યા હોય, વચનામૃતની પ્રત મૂકીને સત્સંગમાંથી વયા ગયા. એટલે વચનામૃત આવો દિવ્ય ગ્રંથ, એનું પાન કરવા છતાં પણ જો હૈયામાં ભક્તિ મહિમા પ્રગટ નથી થયો તો એ ગુણ, એ કરેલો પરિશ્રમ જ છે. તો એની અંદર જે ગુણો છે, સંબંધમાં આદિ ગુણો હોય તો એ પણ સ્થિર થતા નથી. મહિમા, એક મહિમા. અને ભક્તો મહિમા છે બધા ગુણોની આધારશિલા છે. અને મહિમા ભક્તો સમજે, મહિમા સમજે તો શ્રદ્ધા પ્રગટે, અને શ્રદ્ધાથી ભગવાનને વિશે પ્રેમ વૃદ્ધિ પામે. અને ભક્તો એ ભગવાનનો એ જે મહિમા છે એ સમજીને શ્રદ્ધાને મજબૂત થયેલી જે ભક્તિ છે એ કેવી? તો કે એ એક શ્રદ્ધા, મહિમા સમજી, મહિમાથી જે તીવ્ર શ્રદ્ધા, અને તીવ્ર શ્રદ્ધામાંથી એ પરિપક્વ અવસ્થાને પામેલી ભક્તિ, એ મહારાજ કે એ બધા સાધનમાં સૌથી શ્રેષ્ઠ સાધન છે મને પામવાનું. મને પામવાનું સૌથી શ્રેષ્ઠ સાધન હોય તો એ એવી ભક્તિ છે. હવે વિચાર એ આવે કે એવો મહિમા ને એવી શ્રદ્ધા ક્યાંથી જન્મે? તો મહારાજ કે એ સતશાસ્ત્રોની કથાનું શ્રવણ કરવાથી. સતશાસ્ત્રોની કથાનું શ્રવણ કરવાથી એવો મહિમા અને એવી શ્રદ્ધા જાગૃત થાય. ભગવાનનો મહિમાઓ કથા સાંભળવાથી, કથા સાંભળવાથી એવો મહિમા અને એવી શ્રદ્ધા કેવી રીતે જાગૃત થતા હશે એવો પ્રશ્ન થાય. ભક્તો કથાની અંદર શબ્દ છે ને એ બ્રહ્મ છે. જેના વિશે સાંભળ્યું હોય એને મળવાની તાલાવેલી જાગે. શાસ્ત્રોમાં બ્રહ્મસૂત્રાદિકમાં જે સૂત્ર ભાવમાં કીધું છે, અને કથાના પ્રસંગ છે, પુરાણાદિક જે છે ને, એ પ્રસંગ એટલે કેવા? તો કે જીવંત દ્રષ્ટાંત છે. જીવંત દ્રષ્ટાંત છે. કથાથી મહિમા કેવી રીતે સમજાય? તો જેમ ગત સત્રની અંદર આપણે કહ્યું કે એ મહારાજ પોતાની સાથે અનંત અક્ષર મુક્તોને ધામમાંથી લઈને આવ્યા છે. આજે પણ આ સત્સંગનો જે કંઈ પણ બગીચો દેખાય છે, બાઈઓ ભાઈઓ બધા એનામાં સ્વભાવ દોષ દેખાય છે. છતાં પણ એ જ રીતે પણ કથા સાંભળે ને, કથા સાંભળે ત્યારે એ આગળ કીધું પરમ ચૈત્રાનંદ સ્વામીનો પ્રસંગ સાંભળે, અને પ્રસંગ સાંભળ્યા પછી કોઈમાં માન દેખાય ને તો એ વિચાર એવો આવે કે માન મને ક્યાં ખબર છે કે માન કેવું હશે? હું એ જીવને, એ ભગતને ક્યાં ઓળખું છું? પૂર્વનો કોણ છે? એ વિચાર આવી જાય. તો મહિમા છે એ આપણને એ દોષ બુદ્ધિમાં અટકાવી દે. મહિમા છે કોઈમાં દોષ દેખાતો હોય ને, એ શાસ્ત્રના શબ્દો, શાસ્ત્રના પ્રસંગો સાંભળવાના કારણે એ કોઈમાં દોષ દેખાય ને તો પણ એક મહિમાની બુદ્ધિ એનામાં ખીલે. દોષ ન લાગે, દોષ ન લાગે એને. આટલો ફરક કથા વાર્તાથી આવે. એટલા માટે સત્શાસ્ત્રોની કથાનું શ્રવણ કરવું. અને વેદોના અર્થ કઠિન છે, સમજાય એવા નથી, તો વેદોમાં પણ ભગવાનના મહિમાનું જ વર્ણન કર્યું છે, પણ એ ન સમજાય તો એટલા માટે વેદોના જ અર્થનું અર્થઘટન કરતા એવા એ પુરાણ, મહાભારત આદિ જે શાસ્ત્રો છે, અને એમાં પણ મહારાજે દશમ સ્કંદનો મહિમા કીધો. દશમ સ્કંદની અંદર ભાગવતમાં એ દશમ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના પ્રસંગો, ભક્તો એ ગોપીઓના પ્રસંગો સાંભળીએ, એ ગોપીઓને ભગવાનને વિશે પ્રેમના પ્રસંગ સાંભળીએ. એ ગોપીઓ ઘડીક ભગવાન સાથે રીસાય, એ
ભગવાનની ચોરીની લીલા સાંભળીએ, બરાબર, તો ગોપીઓ ભગવાનને એ તોછડા વચન બોલે તો શું એ મુક્ત નથી? તો ભક્તો, એ પ્રસંગો છે ને મારા ને તમારા હૈયામાં આ આંખ, આ કાન, આ ઇન્દ્રિયો છે ને એ દુનિયાને જુએ છે ને માયામય જુએ છે. પણ એ જ્યારે કથા વાર્તા સાંભળે ને ત્યારે એ જીવ છે ને આ ઇન્દ્રિયો એ દુનિયાને માયામય નહીં ભગવાનમય જોતા કરી દે. શું જોતા કરી દે? ભગવાનમય જોતા કરી દે. અને ભગવાનમય જોતા કરી દે ને એટલે આપમેળે સામેની પરિસ્થિતિ બદલાઈ જાય. સામેની પરિસ્થિતિ બદલાઈ જાય. એટલા માટે કથા સાંભળી હોય તો એ કથાથી ભગવાનનો મહિમા સમજાય. મહિમા સમજાય તો તીવ્ર શ્રદ્ધા જાગે. અને શ્રદ્ધા એ પ્રેમ એ ભગવાનને વિશે એ એટલી મજબૂતીનું કારણ બની જાય કે પછી એને દુનિયામાંથી કોઈ તોડાવવા ઈચ્છે, છોડાવવા ઈચ્છે તો પણ ન છોડાવી શકે. એટલે મહિમા ખૂટે છે સત્સંગમાં મહિમા. આ દિવ્ય છે, બધું દિવ્ય છે, બધું દિવ્ય છે. અને ભક્તો, કોઈ જીવ પ્રાણી માત્રને જોઈએ, શાસ્ત્રના શબ્દો સાંભળ્યા હોય, આગળ કથામાં આવી ગયું, જીવ જીવમાં ભગવાન રહ્યો છે અને અંતર્યામી રૂપે ભગવાન ન હોય તો જીવ કાર્ય કરવા સમર્થ ન થાય. બરાબર? તો એમાં એને એ કથાના શબ્દો સાંભળ્યા પછી એની સાથે કેમ શત્રુ બુદ્ધિ રાખી શકે? શત્રુ બુદ્ધિ જ ના રહે. જ્યારે પણ આવો મહિમા સમજાય તો, અને જેદી તેદી મહિમા સમજાશે તેદી જ મારી તમારી ભક્તિ સુરક્ષિત રહેશે, નહીતર નહીં રહે. ભક્તો, ભગવાનની મોટપ, એની દયા, એની કરુણા દુનિયાની કરોડે કરોડ માવડી ભેગી થાય ને એના કરતા સવાયો પ્રેમ ભગવાન વરસાવે, ભગવાનની ગોદમાં મળે. અરે આટલા મોટા ભગવાન, આટલા મોટા ભગવાન જેના દર્શન દુર્લભ છે, એ ભગવાન કેવળ કરુણા કરીને મારી આગળ દ્રષ્ટિ ગોચર વર્તે છે. આ એક એક ભગતનો સંગ પામવા માટે કરોડો જન્મ ખપી જાય. આપણે જેની આજુબાજુ બેઠા છીએ ને એને પામવા માટે કરોડો જન્મ ખપી જાય. આજે જ એક મોબાઈલમાં જોતા જોતા એક પ્રસંગ આવ્યો. મોટા મહારાજશ્રીના મુખના શબ્દો હતા. એક વડીલ હરિભગત મોટા મહારાજશ્રીને શું કીધું ખબર છે? બાપજીને દંડવત કર્યા. બાપજીએ રાખો રાખો એવું કીધું હશે. ત્યારે એને એવું કીધું કે કોઈ ભગવાનનો ભગત 100 જન્મ સુધી ઊંધે માથે નીચે સોપારી એના માથે મસ્તક રાખવાનું અને તપ કરે ને ત્યારે આચાર્ય પદનો અધિકારી બને. કોનો અધિકારી બને? આચાર્ય પદનો અધિકારી બને. હવે એવો મહિમા સાંભળ્યો હોય, હવે દૈહિક પ્રકૃતિ દેખાય ક્યાંક, હા ના થતું જણાય, કંઈક બીજું જણાય તો દોષ આવે? ના આવે. આપણે જેની આજુબાજુ બેઠા છીએ એ ભક્તો કેટલા મોટા છે, એની મોટપ કોઈ કેવા જાય. આ તો બધું એ અજ્ઞાને કરીને ઢંકાઈ રહ્યું છે, પણ જ્ઞાન છે ને એ અજ્ઞાને કરીને ઢંકાયેલું જે આવરણ છે ને એ પછેડીને ખેંચી અને જેવું છે તેવું જોવાની વાસ્તવિક દ્રષ્ટિ એ જ્ઞાન વડે પ્રાપ્ત થાય.
એ ભગતની મોટપ જણાય, સંતોની મોટપ જણાય, અરસ પરસ. તો હૈયામાં ક્યાંય દોષ રહે નહીં અને હૈયામાં આઠો પહોર આનંદ વર્ત્યા કરે. એટલા માટે ભક્તો મહારાજ કહે એ ભગવાનનો મહિમા એટલે કે મહિમા સહિત જે જ્ઞાન ભક્તિ છે એના ઉદય માટે સતશાસ્ત્રની કથા. પ્રથમ ભગતિ કર સંતન સંગા, દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગા. કથા પ્રસંગ તો ભક્તો એ કથા જે છે એનાથી જ સાર સર્વ પુરાણાદેહ શ્રીમદ ભાગવતમ સ્ત્રિય તસ્યાપી દશમ સ્કંદ સાર ઇત્યસ્તિ મે મતમ. કૃષ્ણાકારસ્ય તત્રાસ્તિ સ્થાપનમ ભક્તિ ધર્મયો આશ્રયસ્યત્યસ્યૌ નૂનમ મયા સર્વાધિકો મતઃ. જો મહિમા ન હોય તો હાથમાં આવેલી વસ્તુ પણ છૂટી જાય. મહિમા ન હોય, ઓળખ ન હોય તો હાથમાં આવેલી વસ્તુ પણ છૂટી જાય, અને ઓળખ હોય ને તો એનો તૃપ્તિનો અહેસાસ થાય. એ ભગવાનના જ દીકરાઓ હતા, પણ એ ભગવાનને ભગવાન તરીકે ન ઓળખી શક્યા તો ભૂલ કરી બેઠા. અને એ જગ્યાએ એ પાંડવો ભગવાનને ઓળખી ગયા, દ્રૌપદી ઓળખી ગયા, એ ભક્તો ઉદ્ધવજી ઓળખી ગયા, તો એ માયાના પ્રપંચમાંથી છૂટી ગયા. અનુભવી અંતરે રહે રામ વાસ રે, અનુભવીને અંતરે રહે રામ વાસ રે. તે બોલે તે સાંભળે દૃષ્ટિ પ્રકાશ રે, તે બોલે તે સાંભળે દૃષ્ટિ પ્રકાશ રે. અનુભવી અંતરે રહે રામ વાસ રે, અનુભવી અંતરે રહે રામ વાસ રે. જ્યાં જુએ ત્યાં રામજી બીજું નવ ભાસ રે, જ્યાં જુએ ત્યાં રામજી બીજું નવ ભાસ રે. ભાત્ય દેખી ભૂલે નહીં અનુભવ ઉજાસે રે, ભાત્ય દેખી ભૂલે નહીં અનુભવ ઉજાસે રે. અનુભવી અંતરે રહે રામ વાસ રે, અનુભવી અંતરે રહે રામ વાસ રે. કેસરી કેરા ગંધથી કરી કોટી ત્રાસ રે, કેસરી કેરા ગંધથી કરી કોટી તાસ રે. તેમ આત્માના ઉદ્યોતથી અજ્ઞાન નાશે રે, તેમ આત્માના ઉદ્યોતથી અજ્ઞાન નાશે રે. અનુભવી અંતરે રહે રામ પાસ રે, અનુભવી અંતર રહે રામ વાસ રે. હું ટળે હરિ ઢૂંઢ્યા તે ટળાય દાસ રે, હું ટળે હરિ ઢૂંઢકા તે ટળાય તાસ રે. મુક્તાનંદમાં સંતને પ્રભુ પ્રગટ પાસે રે, મુક્તાનંદમાં સંતને પ્રભુ પ્રગટ પાસે રે. અનુભવીને અંતર રહે રામ વાસ રે, અનુભવી અંતર રહે રામ વાસ રે. તે બોલે તે સાંભળે દૃષ્ટિ પ્રકાશ રે, અનુભવી અંતર રહે રામ વાસ રે, અનુભવી અંતર રહે રામ વાસ રે. ભક્તો સાથે રહેવું,
હવે એનાથી થોડાક આગળ વધીને સૂક્ષ્મતામાં જઈએ પ્રસંગ. સાથે રહેવું ને મહિમા ટકાવવું ને અઘરું છે. શું કામ? તો કે રોજ છે ને એ સ્વભાવનો ઘસારો આવે છે. શું આવે છે? સ્વભાવનો ઘસારો આવે. આ સ્વભાવનો ઘસારો આવે અને એ સ્વભાવનો ઘસારો પછી ક્યાંક આપણે મનમાં ધારી રાખ્યું હોય, અને સંતો હોય તો સત્સંગ સંબંધી પ્રવૃત્તિઓ કે સત્સંગના કંઈક કોઈ એવો વિચારણા કરી રાખીએ, ધારી રાખ્યું હોય. માની લો ને આપણે એમ જ કહીએ કે કોઠારી સંતો હોય કે કોઈ મોટેરા સંતો હોય, આપણે નક્કી કર્યું હોય કે કાલે મને આખો દિવસ ભજન કરવું છે, આવી રીતે માળા કરીશ. આમને એ સંતો સવાર પડે ને એમ કે હવે સ્વામી તમને આજે અહીંયા જવાનું છે. એટલે આપણે એમ થાય કે આવે આ આખો દી ચીચોડામાં વ્યવહારમાં આવો સત્સંગનો બહુ વિચિત્ર વ્યવહાર છે કે ભજન કરવા જ નથી દેતો. તો એ ભજન કરવા દેતો નથી ને આ બધા વ્યવહાર કરનારા છે સમજતા નથી કાંઈ. આપણે આ સત્સંગમાં રહ્યા પછી જે સાનિધ્ય છે, અતિ સહવાસ, અતિ સહવાસમાં મનનું ધાર્યું ન થાય ત્યારે વિક્ષેપ અનુભવાય. અને ઈ પણ પાછું ઈ જે ભેગા રહીએ અને મહિમા ટકાવી રાખો ને, એ ટકાવી રાખવા માટે પણ પાછો ઉપયોગ શું જરૂરી છે? તો કે મહિમા જ કામ આવશે પાછું. એને પણ પાછું જે ભેગા રહેવાથી મહિમામાં વિક્ષેપ આવે છે, એ પણ પાછો વિક્ષેપને ટાળવા માટે પણ મહિમા જરૂરી છે. એટલે દવાની પણ દવા તો પાછી શું છે? મહિમા જ છે. દવાની દવા મહિમા છે. એટલા માટે જેમ આગળ પણ એક પ્રસંગ કીધેલો કે સિદ્ધાનંદ સ્વામી, એણે એવું કે ગોપાળાનંદ સ્વામીને દર્શન કરવા આવે ને, દર્શન કરીને વે જાય, બેસે નહીં, બધા સત્સંગ કથા વાર્તા સાંભળી પણ બેવે નહીં નજીકમાં. શું કામ? તો કે સ્વામી વ્યવહારમાં મોટા છે એટલે એ આપણને વ્યવહારમાં જોડી દે, આપણે વ્યવહારમાં જોડાવું નથી. ક્યાં કેમ કે હવે આ જગ્યાએ મંદિરનું કામ કરાવો જાઓ, આપણે તો ભજન પછી ક્યાં ભજનનું સુખ આવે. સિદ્ધાનંદ સ્વામી પાસે બેસે નહીં. બરાબર? તો ભેગા રહેતા હોય ને એટલે દૈહિક પ્રવૃત્તિ અને કેટલીક જવાબદારી, કેટલાક ભગવાનના કાર્યો માટે જે આપણને નિમિત્ત બનવાનું છે, નિમિત્ત ભાવ, એમાં આપણે આનાકાની કરીએ. કારણ કે આપણું હૈયાનું ધાર્યું છે ને એ ભંગાય છે, ત્યાં મનનું ધાર્યું નથી થતું. એટલે દુઃખ ભજન નથી થયું એનું નથી કઈ, પણ મનનું ધાર્યું નથી ને એનું દુઃખ છે. કોઈ આપણને નક્કી કર્યું કે આજે પૂજા કરવી છે, પૂજા કરવા ન મળી, આપણે કીધું અહીંયા જાઓ, અને જવાનું થયું, પરાણે પણ જવું પડ્યું. આપણે એમ થાય કે હા વ્યવહારમાં તો આ બધા કાંઈ કરવા નહીં દે આપણને સુખેથી, તો દુઃખ લાગે છે એમ કે ભજનનું દુઃખ થયું છે, પણ વાસ્તવમાં ભજનનું દુઃખ નથી, મનનું ધાર્યું નથી ને એનું દુઃખ છે. જો મહિમા હોય, મહારાજ કહે છે મહિમા હોય તો જ ભક્તિ ટકશે, તો જ પ્રેમ ટકશે ભગવાનને વિશે, તો બીજા ગુણો આવીને રહેશે. જો મહિમા હોય તો મહારાજ મને આજે એ બીજી રીતે મારી સેવા, મારું ભજન, મારી પૂજા સ્વીકારવા ઈચ્છે છે. હું એ માનું છું કે હું અહીંયા બેસીને આરતી પૂજા ને ઘંટડી વગાડીને ભગવાનને રાજી કરું, પણ મારો પ્રભુ એ મારી પૂજા બીજા રૂપમાં સ્વીકારવા માંગે છે. મને ક્યાં ખબર છે? અને મારો પ્રભુ એ સાધુમાં રહીને બોલે છે કે હવે આજે તારે ત્યાં જવાનું છે, તારી પૂજા હું એ રીતે સ્વીકાર કરીશ. પણ દુઃખ શેનું થાય છે? તો કે મનનું ધાર્યું નથી એનું દુઃખ છે. જો મહિમા હોય ને તો એને ગમે ત્યાં મૂકો, ગમે ક્રિયા કરાવો, એને ક્યાંય હરખ કે શોક રહેતો નથી. અને હરખ ને શોક છે એ મનનું ધાર્યું થાય અને ન થાય એનામાંથી જન્મે છે. એ પછી હું હોઉં તો ભલે, મારે વિશે પણ દોષ છે અત્યારે પણ, એ હું હોઉં તો ભલે ને કોઈ પણ હોતો ભલે. નહીતર મારા જેમ કે મુંબઈ જવું છે, દાદા ખાતરનું કામ છે, બરાબર, કોઈ જવા તૈયાર નથી. ગોપાળાનંદ સ્વામી કે મહારાજ તમે આજ્ઞા કરતા હો તો હું જઈશ.
તો ગમે એટલી પ્રવૃત્તિ કરાવે તો મારો પ્રભુ એ પ્રવૃત્તિના માધ્યમથી મારી સેવા સ્વીકારા, એ મારી પૂજા છે. મારો પ્રભુ મને એ કરાવીને રાજી ઈચ્છે છે, રાજીપો. એટલે મનનું દુઃખ તો જેટલું મનમાં દુઃખ થાય છે સત્સંગમાં આવ્યા પછી જેટલું મનમાં દુઃખ થાય છે એ બધું દુઃખ શેનું છે? તો કે મનનું ધાર્યું ન થાય એનું છે. જો મહિમા હોય તો એને ક્યાંય દુઃખ નથી રહેતું, ક્યાંય દુઃખ નથી રહેતું. અને હમણાં જ 2 દિવસ પહેલા રાત્રે નાના સંતો બેઠા હતા ત્યારે એક પ્રસંગ નીકળ્યો વાતમાં. ઘણીક વખત અમે સંતો હોય તો ભલે ને તમે ગ્રસ્ત હો તોય ભલે, અમે સંતો હોય ને તો એમ લાગે કે આ વ્યવહાર હવે છે ને આ બધું બદલાઈ ગયું છે, સમય વ્યવહાર વિચિત્ર છે એવું લાગે. પણ આપણા કચ્છના સત્સંગમાં ઈશ્વર સ્વામી જેવું ભજન તો આપણે નથી જ કરતા. ઈશ્વર સ્વામીને તમે ગમે ત્યારે કયો પધરામણી કરવાનું કયો, એને તમે એમ કહો કે સ્વામી થાળ બનાવવો છે તો કયો, કે અહીંયા આ જગ્યાએ જવું છે એમ કયો, કે આ ગામડે જવું છે તો કયો, ગમે કયો, એને કોઈ દી ના નથી પાડી. તો એને ભજનનો વિક્ષેપ નહીં થતો હોય. પણ મારો પ્રભુ દરેક ક્રિયામાં એમ મારી સેવા સ્વીકારવા ઈચ્છે છે તો મારે એમ કરવી છે. એના હૈયામાં રહીને બોલે છે, મને ક્યાં ખબર છે. પણ દુઃખ શેનું છે? મનમાં ગોઠવી રાખ્યું છે કે આપણે અહીંયા જવું છે, જવાનું નથી, મારે અહીંયા બેસીને પૂજા કરવી છે, પૂજા કરવા ન મળી, મારે યાત્રા કરવા જવી છે, યાત્રા કરવા ન મળ્યું. પણ યાત્રા કરીને જે ભગવાનનો રાજીપો મળવાનો હોય, અહીંયા બેઠા બેઠા એ આ સેવા કરવાથી મળી જતું હતું, ત્યાં જવાની શું જરૂર છે? એટલે ભક્તો, મહિમા હશે તો જ મારું તમારું ભજન સ્થિર છે, મહિમા નથી તો ભજન સ્થિર નથી. વાતની એક વાત છે. મહારાજે જે જીવબા લાડુબાના એ બધા બહેનો ભક્તોના પ્રશ્નમાં જે વાત કરી છે ને, એ ઘડીક આપણને વિચારતા કરી મૂકે એવી છે. અમને સાધુને પણ વિચારતા કરી મૂકે અને હરિભક્તને પણ વિચારતા કરી મૂકે એવી છે. અને ભક્તો, આ પાછું એવું છે કે સત્સંગમાં ઘણીક વખત વહીવટ કરનારા હોય, એ વહીવટ કરનારા બાહ્ય દ્રષ્ટિએ પછી આવા પ્રસંગનો ઓથ લઈ અને એમ કહેતા હોય કે મનનું ધાર્યું કરવાની ટેવ પડી ગઈ, અને એમ કહી અને પોતાના મનનું ધાર્યું કરાવે ઘણીક વખત. પણ એનામાં પણ જો એ દાસ ભાવે રહેનારો ભગત છે ને, એ કરતો હોય ને, તો ઓલાને જે કરાવનારો હોય કદાચ દોષ અને સ્વભાવથી ગ્રસિત હોય અને એ શાસ્ત્રના શબ્દનો ઓથ લેતો હોય, શાસ્ત્રના પોતે કદાચ સદગુરુના વચનમાં ન રહેતો હોય ને બીજાને એમ કે તમે વચનમાં હજી મનનું ધાર્યું કરો, મોટા સાધુનું ધાર્યું કીધી કરશો, હવે આમ કરી નાખો, એટલે મોટા એટલે હું, આવું કરતો હોય કદાચ, અને આપણે એને આધીન થઈને પણ સેવા કરીએ, એનામાં પણ દિવ્ય બુદ્ધિ રાખીને સેવા કરીએ કે એના મુખમાંથી પણ મારો પ્રભુ બોલે છે, તો ભક્તો આપણને આપણી સેવાનું ફળ મળી જાય છે. શું મળી જાય છે? આપણને આપણી સેવાનું ફળ મળી જાય છે. કારણ કે એકનાથને ત્યાં કૂતરી હતી ને જે રોટલો ઉપાડીને ભાગી હતી, એ તો કૂતરાનો એક દેહનો ગુણ હતો, એને ભૂખની એક વ્યથા હતી એનું હતું, પણ એની ભાવના શુદ્ધ હતી ને તો કૂતરામાંથી મારો ભગવાન પ્રગટ થયા. એટલે સત્સંગમાં અહીંયા મારી આસપાસ આ જેટલો મારો ઠાકરનો બગીચો છે ને, આ બધું છે ને, એ કોઈ સામાન્ય નથી, એ કોઈ સામાન્ય નથી. કોઈ આપણને સેવામાં મૂકે પછી આપણે એમ થાય કે આ નથી કરતો મને કરું, મને સેવાનો અવસર મળ્યો છે, એ નથી કરતો મને વધુ મળ્યો, એના કારણે મારા બાપ મારા ઉપર વધુ રાજી થશે. એનું હૈયું ક્ષણે ક્ષણે આનંદમાં હોય. અને જેને મહિમા ન હોય તો ઉપરથી દેખાય છે સેવા, કારણ કે કાર્ય છે શારીરિક શ્રમ સાથે સંકળાયેલું હતું, પણ એ શારીરિક શ્રમ છે એ ભક્તિ નથી. અને ભક્તિ હોય ને, મહિમા હોય ને, ત્યાં થાક ન હોય.
અને જે સેવા કરતા થાક લાગે છે ત્યાં પ્રેમ નથી, કારણ કે પ્રેમમાં થાક નથી રહેતો. શરીરના ભાવ જણાવે સાધારણ કક્ષામાં, પણ એના હૈયામાં થાક નથી લાગતો એને ક્યારે. અને મહિમા ન હોય ને તો માણસને શરીરના થાક કરતા પણ મનનો થાક વધુ થકવાડે. મનનો થાક વધુ થકવાડે. અને એ કેવું બને તો કે જેમ સુકાનંદ સ્વામી એ પ્રત લખી હોય, બરાબર, પ્રત લખીને મહારાજ પાસે લઈ આવે. મહારાજ પાસે લઈ આવે ને એટલે મહારાજ પાના જોયા વિના, બરાબર, એ સીધા પાણીમાં નાખી દીધા. સુકાનંદ સ્વામીના મુખની રેખાય ન ફરકી. સુકાનંદ સ્વામીને કોઈને પૂછ્યું તમને કઈ નથી થતું, ત્યારે એના મુખમાંથી એટલો જ શબ્દ નીકળ્યો, મારો બાપ વાંચીને રાજી થાય તો વાંચીને રાજી કરવા છે, એ પાણીમાં નાખીને જો રાજી થતા તો આપણે એમ રાજી કરવા છે. મારે તો એને રાજી કરવા છે. શું કરવું છે? મહિમા. મારા દાદાના દરબારની અંદર પહોંચ્યા હોય અને એ ઘડીકમાં એમ કે કાન ખજૂરો નીકળ્યો હતો, આ શું નીકળ્યું, અને ડર લાગે છે, અમારો ખાટલો ત્યાં લ્યો, અમારો ખાટલો ત્યાં લ્યો, અમારો પલંગ લ્યો ત્યાં, આમ વળી ત્યાં પલંગ લઈ જાય, ત્યાં આવે તો આ તો અમને કરડી ખાશે, ઉપાડો ઉપાડો, અમને અહીંયા લો, અહીંયા લો, અહીંયા લો, આ બાજુ લો, આ બાજુ લો. આમ 15-17 વખત પલંગ ફેરવા આવે તો પણ મુખની રેખા ન ફરકી. મહારાજ ગમે એટલી વખત ફેરવા કાંઈ ફરક નહીં પડે. મહારાજ એમ વાંધો ને તો હવે અહીંયા રહેવા દો, અહીંયા બરાબર છે ને ફાવે છે, લ્યો. એટલે ભગવાનના દાસ, દાસનો દાસ એટલે કેવું? આફ્રિકાની અંદર આપણા ભક્તો કન્સ્ટ્રક્શનનું કામ કરતા હોય ને, પેલા ત્યાંના સ્થાનિક બધા શ્યામ પુરુષો, બરાબર, હવે એ શ્યામ રંગના બધા પુરુષો, એ તો કેવું, એને જેટલું કેટલું કરવાનું. એટલે પછી આમ દિવાલ ચણી હોય, ચણતર કરી નાખ્યું હોય, પછી આવીને ફોરમેન કે કોઈક આવે, આ ખોટું હોય ઉખેડો, એટલે ઉખેડ નાખે. વળી બીજું આવીને કે ફેરી માપ મેસર કરાવે, અને અહીંયા જ આવેલી દિવાલ ફરી કરાવે, ફરી કરે. મારે તો એ કેમ કરવાનું છે, પણ એ તો મૂઢ ભાવે કરે છે, એ તો એક આજીવિકાનું માધ્યમ છે. પણ એવો મૂઢ ભાવ એ મહિમા સમજાય ને ભગવાનનું, ત્યારે હૈયામાં આવી જાય. ત્યારે કોઈના પ્રત્યે દોષ બુદ્ધિ, દ્વેષ બુદ્ધિ રહેતી જ નથી. આઠો પહોર આનંદ 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 રહે. અખંડાનંદ સ્વામી વગડામાં ચાલ્યા જતા હોય, એ અખંડાનંદ ને વન વિશે ને વાઘ મળ્યા વિકરાળ. વાઘ સામે આપે તો બધું ધોતી બોતી ભીનું થઈ જાય, માણસ ગભરાઈ જાય, આંખો પરસેવે રેપછેપ થઈ જાય. પણ વાઘ મળ્યા, ફાડી ખાશે, પણ એની જગ્યાએ હારું થયું. આ શરીર આમે બળી જવાનું, આ અગ્નિ સંસ્કાર કરીને બાળ દે પડે તે દી તો એ કાંઈ કામ તો આવત નહીં, ઉલટાના લાકડા બગડત. એની જગ્યાએ 4નું તો પેટ ભરાશે, 4નું પેટ ભરાશે. આવો આવો નિધડક એની અંદર પણ કોઈકનું મારા યોગે કરીને કોઈકનું ઉદર તૃપ્ત થશે, ભૂખ ભાંગશે કોઈકની. હા, એવો વિચાર આવ્યો તો ઓલો વાઘ તો 4 પરિક્રમા કરીને પાછા વયા ગયા. દિવ્ય બુદ્ધિ, મહિમા. મહિમા છે ને એ જ ભક્તો માયાના આવરણને ભેદવા માટે, મહિમાથી જે ભક્તિ જાગ્યું, મહિમાથી જે ભગવાનને વિશે પ્રેમ થાય, મહિમાથી જે સેવા થાય, એ આખો લૌકિક હોય. એટલા માટે હવે મહિમા જાગે કેમ? તો મહારાજે કીધું કથા વાર્તા. એ કથા સાંભળે, એમાં પણ ભગવાન કૃષ્ણ પ્રત્યે મહિમા, તો કે ભાગવતનું 10મ સ્કંદ સાંભળે તો એને ભગવાનને પામવાની, ભગવાનને વિશે પ્રેમ થાય.
ક્ષણે ક્ષણે ભગવાન રક્ષણ કરે, ક્ષણે ક્ષણે ભગવાન રક્ષણ કરે. વળી પાછું મહિમાની ચરમ કક્ષા જે ભગવાન શાસ્ત્રના માધ્યમથી એક દિવ્ય બુદ્ધિ કેળવાવે. જેમ કે નંદ અને યશોદાને ત્યાં ભગવાન આવે, બરાબર, તો તરત જ પરીક્ષિતના મનમાં પ્રશ્ન થાય કે નંદ અને યશોદા એવા તે વળી કેવા કર્મ કર્યા છે કે ભગવાન એને ત્યાં આવી રીતે. તો તરત જ વળી કે પૂર્વ દેવતાના 12,000 વર્ષ સુધી તપ કર્યું હતું અને ભગવાન રાજી થઈને વરદાન માંગવાનું કીધું. વર 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 3 વખત ભગવાન બોલ્યા અને એને કીધું કે અમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થાવ. તો 3 વખત બોલી ગયા તો 3 જન્મ લીધા ભગવાન એને ત્યાં. તો એમ અહીંયા જે બધા બેઠા છે આસપાસ, મારી આસપાસ સત્સંગમાં, હવે ઓલો પ્રસંગ સાંભળે તો આ બધા કોઈ સામાન્ય નથી. નહીતર આવો સત્સંગનો યોગ કેમ મળે? તો સત્સંગનો યોગ કેમ મળે? તો જે અજ્ઞાને કરી અને ઢંકાઈ ગયું છે એ જ્ઞાને કરીને ખુલ્લું થાય. હું તમને નથી ઓળખતો તમે કોણ છો, પણ એ જ્ઞાન શાસ્ત્રની આંખ આવે ને ત્યારે એક્ઝેક્ટ કદાચ તમે કોણ છો આગલા જન્મમાં એ મને દેખાય કે ન દેખાય, પણ મને જ્ઞાનની આંખ આવે એટલે મને એ વચ્ચે જે માયાનું આવરણ છે, જે દેહથી ઢંકાયેલું છે, દેહના યોગથી સંયુક્ત છે, એ આવરણ હટી જાય, દિવ્ય બુદ્ધિ આવી જાય. આટલો ફરક પડી જાય. એટલા માટે મહારાજ સર્વ સાધનને સિદ્ધ કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે મહાત્મ જ્ઞાનની સારી પેઠે સમજી એનાથી તીવ્ર શ્રદ્ધા અને તીવ્ર શ્રદ્ધાથી દ્રઢ થયેલી ભગવાનની ભક્તિ જો કરવામાં આવે તો એક સાધનથી બધા સાધન આવે. અને એક ન હોય, બધું હોય, પણ જો મહિમા ન હોય તો બધું કડડ ભૂસ કરતું ધબડકો થઈ જાય. કડડ ભૂસ કરતો ધબડકો થઈ જાય. એક હરિભગત કોઠારમાં વર્ષો સુધી સેવા કરેલી, કાઠિયાવાડનો પ્રસંગ છે. પછી આવતા બંધ થઈ ગયા. વર્ષો સુધી સેવા કરેલી, કેટલી સેવા, બરાબર ને? પણ પછી પૂછ્યું કેમ? તો કે અમને અમારું કોઈ માન નથી. તો મહિમા વિનાની સેવા હતી ને, સત્સંગમાં આવતા બંધ થઈ ગયા એટલે કરેલી સેવા ઉપર અમને કોઈ પૂછતું નથી. આ એક વિચાર છે ને, એ 20 વર્ષ કરેલી સેવા ઉપર 0 કરી દે, પાણી ફેરવી દે. શું કરી દે? 20 વર્ષ કરેલી સેવા ઉપર પાણી ફરી ગયું, ખાલી એક જ. એટલે જો મહિમા ન હોય તો કરેલી સેવા જતા એ બધા ગુણો, યદ્યપિ છે ગુણ, સેવા, બધું દાન કરીએ, સત્કર્મ કરીએ, યજ્ઞ કરીએ, બધું છે યદ્યપિ ગુણ, પણ એક મહિમા ન હોય એ બધું પાયા વગરની ઇમારત છે. ક્યારે કડડ ભૂસ કરતા છૂટી જશે એનું કઈ નક્કી નથી. એટલે એક મહિમા, અને એ મહિમા આપણને સમજાય. આવી રીતે જ્યારે મહારાજ વાત કરીને, એટલે મહારાજના મુખથી વાત સાંભળી બધા બેનો ભક્તોના હૈયામાં એટલો આનંદ થયો, એટલો આનંદ થયો. જીવબા આદિ બધા ભક્તો મહારાજને આદરપૂર્વક પ્રણામ કર્યા, વંદન કર્યા. અને પછી તો શું, મહારાજની આજ્ઞાથી મહારાજ કે બધા પોતપોતાના ઉતારે જાઓ. બધા ઉતારે તો ગયા, પણ ઉતારે ગયા પછી હવે એનું જે મહારાજ બોલ્યા ને, એ હવે ક્રિયામાં, આચરણમાં. આચરણમાં કેવી રીતે? તો કે દાદાના દરબારમાં આવનાર ભક્તો હોય, કોઈ મોડો આવ્યો, બરાબર. અત્યારે અમે જોઈએ, બરાબર, કોઠારમાં હોઈએ, બપોરે 2 વાગે આવે. અરે યાર, ભર બપોરે કોઈક દી તો સુવા દો. રાતના 12-1 વાગે આવે, ઠક 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 કરે. આપણે કંટાળી જઈએ. શું જઈએ? કંટાળી જઈએ. પણ એ જગ્યાએ મહિમા હોય તો, મારો ઠાકર આવ્યો તો મને ક્યાં ખબર છે, મારો ઠાકર એના હૈયામાં બેઠો છે.
તો એ કંટાળો ન લાગે, તો એ જ આનંદ આપે. ગમે ત્યારે જગાડો, ગમે એવી સ્થિતિમાં કામ કરવું પડે સેવા, તો એનામાં કેફ આવે ઉલટાનો. અને એટલા માટે કીધું, ઈ ચાવી તો હલાવતા હોય, હજારો હરિભક્તો આવે એના માટે રસોઈ કરવાની હોય, પણ મારા ભગવાનના એવા ભક્તો જેના હૈયામાં અખંડ ભગવાન રહ્યા છે, એ ભક્તોને પ્રસાદ જમાડવાનો મને અવસર મળ્યો છે, એટલે હરખાતા હરખાતા એ હલાવે, હરખાતા હરખાતા થાળ બનાવે. મહિમા. પેલી બાઈ બેઠી પડી, એ તો આવતી જ નથી, અહીંયા આવે સેવા કરવાનું, પછી ત્યાં જ બેઠી હોય, કાંઈ સુધારે નહીં, આટા ફેરા કરે ખાલી, ને કોઈક આવે ચક્કર મારવા, તઈ વળી બઈ જાય, બધાને એમ લાગે કે બહુથી સૌથી વધારે કામ ઈ કરે છે. મુખમાંથી કોઈના પ્રત્યે શબ્દ જ નહીં, મને સેવા મળી, આવા ભગવાનના ભક્તો જમશે. ભર બપોરે આવ્યા હોય, મહારાજ ઉઠાડે કે ઉતારાની વ્યવસ્થા કરો દાદાને, મુખની રેખા ન ફરકે. મધરાતે આવ્યા હોય, મહારાજ કે જમીને આવ્યા છો? નથી આવ્યા. જીવબાન જગાડો. આ બધા ભક્તો બિચારા ભૂખ્યા આવે છે ને તમે સૂઈ રહ્યા છો, જમાડો જમાડો. ભલે મહારાજ. તોય મધરાતે 12 વાગે 1 વાગે આવીને કોઈ જગાડે ને, તો આખો દિવસ શ્રમ કર્યો છે, આખો દિવસ પરિશ્રમ કર્યો છે, સેવા કરી છે, શરીર થાકી ગયું છે, આમ લોથપોથ થઈ ગયું છે, પણ મહિમા હોય ને તો મધરાતે હજી સૂતા હોય ને 10 મિનિટથી માંડ ઊંઘ આવી ના આવીને તમારે હવે હોઈ પડ્યા છો અહીંયા, આ બધા ભક્તો આવે છે ને સંભાળ નથી રાખતા. ભલે મહારાજ. તો એ થાક ના લાગે. અને જો મહિમા ન હોય તો સામે ઉતરી પડે, અરે માણ છે અમે પણ, થોડીક દયા કરો મારા ઉપર, ટાણું તો જુઓ ક્યારે આવું ને ક્યારે ના આવવું. તો એ થાક લગાડે. શું લગાડે? થાક લગાડે. એટલે મહિમા જ્યારે જીવનમાં આવે ત્યારે એ સેવા છે ને એ ભજન મને, નહીતર કડાયા હલાવીએ પણ એ કડાયા એ પરિશ્રમ જ કહેવાય. કારણ શું? તો કે સેવા છે ને એ મનમાં એક એવો શુલ્ક વિચાર આપે અને આપણી બધી કરેલી મહેનત ઉપર પાણી ફરી જાય. એટલા માટે હા, આ મહારાજે જેવું કીધું ને, એટલે જીવબા લાડુબા બધા બહેનો એ સંતોને જમાડવા, દેશ દેશાંતરમાંથી આવેલા ભક્તો માટે ભોજનના પ્રબંધ કરવા, એ હસતા હસતા મહારાજનું છે, મહારાજનું છે, એનાથી મારો પ્રભુ રાજી થાય એટલા માટે છે. હરખાતા હરખાતા કરે બધું, જરાય મોડા ન પડે. હો, જરાય મોડા ન પડે, રતિભાર પણ મોડા ન પડે, શરીરમાં થાક પણ ન લાગે. એટલે ભક્તો, આ મહિમાની ગોળી એક જીવ ખાય તો એને જન્મ મરણનો થાક ઉતરે, અને મહિમાની ગોળી ન હોય ને, હા, દુનિયામાં એક શિષ્ટ શબ્દ પ્રયોગ કરે, વિટામિન એમ. એની બધાને જરૂર છે, પણ વિટામિન એમને થોડુંક બદલાવી તો વિટામિન એમમાં મહિમાને ગણીએ. વાસ્તવમાં કોઈકને B12 ઘટતું હશે, કોઈકને D3 ઘટતું હશે, બધા વિટામિન કોકને A ઘટે, કોકને B ઘટે, કોકને C ઘટે, કોકને D ઘટે, જેને જે ઘટતા હોય ઘટે. પણ ભક્તો, વિટામિન એમ એટલે મહિમા જેને ઘટતો હોય એ જીવ, હા, એ જીવ કેવો છે? તો કે પાંગડો છે, માયાની આગળ હારેલો છે, માયામય છે. આ વિટામિન એમ એટલે મની નહીં પણ મહિમા. અને મહિમા જેથી સમજાય, અને આ વિટામિન એમ D3 લેવું હોય તો એ તડકામાં બેસવું પડે, બરાબર. પણ આ વિટામિન એમ એટલે મહિમા લેવા માટે મહારાજે અધ્યાયમાં કીધું, કથા વાર્તામાં બેસવું પડે. નહીં બેસે અને જીવ બળિયો થઈ જાય, એને દુનિયામાં કોઈ દુઃખ આપી શકે નહીં. એવી રૂડી વાત મહારાજે અહીંયા કરી છે. અદ્ભુત. એ બહેનો પણ હવે આતુરતાપૂર્વક પ્રતિદિન ગર્વથી હરખાતા હરખાતા દરેક પ્રવૃત્તિ કરે. માળા કરે તો એમાંય આનંદ હોય, સેવા કરે એમાંય આનંદ, ગમે તે કરે એમાં આનંદ સાથે એક મહિમા. એવી અદ્ભુત વાત મહારાજે કરી છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.
સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 હો સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ